ખેતી કરીને ગુજરાન ચલાવતા ખેડૂતોને 50,000 રૂપિયાનું લાઇટ બિલ આવતા પગ નીચેથી જમીન સરકી ગઈ. સ્માર્ટ મીટર યોજના અમલ બાદ વીજ બિલમાં ગેરરીતિની અનેક ફરિયાદો વચ્ચે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા ખેડૂતને એ સમયે આઘાત લાગ્યો જ્યારે તેમને 50,000નું વીજ બિલ પકડાવવામાં આવ્યું. ટાઢોડિયા ગામના એક ખેડૂતને માત્ર 15 દિવસમાં 50,000 રૂપિયાનું મસમોટું વીજ બિલ આવતા તે ચિંતિત થયા. ખેડૂતનું કહેવું છે કે અગાઉ આ જ કનેક્શન પર માત્ર 1200 થી 1500 રૂપિયાની આસપાસ બિલ આવતું હતું. આ ગંભીર ભૂલને લઈ તાત્કાલિક કાર્યવાહી થાય તે માટે ખેડૂતે રાજ્યના મુખ્યમંત્રી, કૃષિમંત્રી, જિલ્લા કલેક્ટર અને MGVCLના અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે. 15 દિવસમાં 50,000નું મને લાઇટ બિલ મેસેજ મોકલવામાં આવ્યો. મેસેજ મોકલ્યો એટલે અમે મુખ્યમંત્રીને બી રજૂઆત કરી, કલેક્ટરને બી રજૂઆત કરી, તમામ અધિકારીઓને રજૂઆત કરી છે. છતાંય પણ મારી અરજીનું કોઈ પણ ધ્યાન દોર્યું નથી. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો News 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.